हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। આજના વિડિયો લેક્ચરથી આપણે સ્ટાન્ડર્ડ 12નું ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે। તો સૌથી પહેલાં 11 સાયન્સનું થોડું ઘણું યાદ કરાવી દઉં। મેં અહીંયા કાચું આવર્ત કોષ્ટક દોરેલું છે। આવર્ત કોષ્ટકની અંદર ઊભી હરોળોને સમૂહો કહે છે અને આડી હરોળોને આવર્ત કહે છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભી હરોળો 1 થી 18 સુધી છે, એટલે સમૂહોની સંખ્યા 18 છે, અને આડી હરોળો 7 છે, એટલે આવર્તોની સંખ્યા 7 છે, જેમાંથી આ 7મો આવર્ત હાલ અધૂરો ગણવામાં આવે છે। બીજું 11 સાયન્સમાં ભણ્યા હતા કે આધુનિક આવર્ત કોષ્ટકનો અભ્યાસ સરળતાથી કરી શકાય એના માટે તેને મુખ્ય 4 વિભાગોમાં વહેંચવામાં આવે છે: એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ। એનું જો યાદ કરીએ તો અહીંયા સમૂહ 1ના તત્વો અને સમૂહ 2ના તત્વો એ બધા જ તત્વોના પરમાણુનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ગોઠવાયેલો હોય છે, માટે આ સમૂહ 1 અને 2ના તત્વો આટલા વિભાગને એસ વિભાગ એટલે કે એસ બ્લોક તરીકે ઓળખવામાં આવે છે। પછી સમૂહ 13 થી 18ના આ જે તત્વો છે એના પરમાણુનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ગોઠવાયેલો હોય છે, માટે આ સમૂહ 13 થી 18ના આ તત્વોને પી વિભાગના તત્વો એટલે કે પી બ્લોક એલિમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે। પણ આમાં અપવાદ આવશે હિલિયમ, કારણ કે હિલિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ગોઠવાયેલો નથી, એસ કક્ષકમાં ગોઠવાયેલો છે, એટલે આમ હિલિયમને એસ વિભાગનું તત્વ માનવામાં આવે છે। ત્યાર પછી વચ્ચેના સમૂહ 3 થી સમૂહ 12, આ વચ્ચેનો જે વિભાગ જે છે એ બધા જ તત્વોના પરમાણુમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગોઠવાતો હોવાથી તેને ડી વિભાગના તત્વો કહે છે। અને આધુનિક આવર્ત કોષ્ટકમાં નીચે અહીંયા 14 અને આ 28 તત્વોનો એક આખો અલગથી વિભાગ દોરેલો હશે। આ બધા જ તત્વોના પરમાણુનો છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ગોઠવાયેલો હોવાથી તેને એફ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે। આ રીતે આધુનિક આવર્ત કોષ્ટક 4 વિભાગમાં વહેંચાયેલું છે। એમાંથી આપણે જે ચેપ્ટર 8 ભણવાના છીએ એનું નામ છે ડી અને એફ વિભાગના તત્વો, એટલે આપણે આ ચેપ્ટરમાં આ વિભાગ અને આ વિભાગનો અભ્યાસ કરવાનો થશે। તો ચાલો સ્ટાર્ટિંગ કરીએ ચેપ્ટરની પ્રસ્તાવનાથી। પ્રસ્તાવનામાં હું જે પણ ચલાવું એ ઓનલી ફોર એમસીક્યુ માટે છે। આ લેક્ચરમાં શક્ય હોય ત્યાં સુધી ચોપડીમાંથી આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ તમે ખુલ્લું રાખજો એમસીક્યુ સમજવા માટે। અહીંયા પ્રસ્તાવનામાં જેટલું પણ ચલાવો ને એમસીક્યુ છે, કોઈ થિયરી નથી। હવે આપણા ચેપ્ટરનું નામ ડી અને એફ વિભાગના તત્વો છે, તો પ્રસ્તાવના જે છે એના એમસીક્યુ 2 વિભાગમાં ભણીશું, એક ડી વિભાગ અને બીજું એફ વિભાગ। ચલો એની અંદર પહેલા ડી વિભાગ જોઈએ। તો આ વિભાગના તત્વોને ડી વિભાગના તત્વો કેમ કહેવામાં આવે છે? તો હમણાં જ આપણે કીધું, કારણ કે તેના પરમાણુનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગોઠવાયેલો હોય છે। હવે આ ડી વિભાગના તત્વો જે છે સંક્રાંતિ ધાતુ તત્વો, આમાં બધા ધાતુઓનો સમાવેશ થાય છે, સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે। તો શા માટે? તો સૌથી પહેલા ડી વિભાગની અંદર સંક્રાંતિ તત્વો કોને કહેવાય? ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવામાં, પણ શા માટે? તો એ સંક્રાંતિ તત્વોની આપણે વ્યાખ્યા જો બનાવવી હોય તો આ રીતની પહેલાં વ્યાખ્યા સમજજો।
આગળ જતા આપણે આ ચેપ્ટરમાં ડી વિભાગના બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે ભણવાના છીએ, પણ 11મા ધોરણમાં આપણે એટલીસ્ટ સ્કેન્ડિયમથી ઝિંક સુધીના તત્વો જે છે એની તો ઇલેક્ટ્રોન રચના ભણી ગયા છીએ ને. એને પણ જો તમે યાદ કરશો તો ખ્યાલ આવશે કે આની અંદર આ સ્કેન્ડિયમથી ઝિંક સુધીના તત્વો n બરાબર 4માં છે, તો એમાં એના પરમાણુમાં અથવા તો તેના આયનમાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હશે, પણ n બરાબર 4માં છે એટલે તેમાં 3d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હશે. એ જ રીતે આની જ્યારે ઇલેક્ટ્રોન રચના ભણીશું ત્યારે ખબર પડશે આ જે અહીંયા જે 10 તત્વો જે આવશે વચ્ચે એ n બરાબર 5મા આવર્તમાં છે, તેની ઇલેક્ટ્રોન રચનામાં તેના પરમાણુમાં કે આયનમાં એની 4d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હશે. એ રીતે અહીંયા 6ઠ્ઠા આવર્તમાં જે તત્વો આવશે અને 7મા આવર્તમાં તત્વો આવશે તો એના પરમાણુમાં કે આયનમાં આની અંદર 5d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી આવશે અને આની અંદર 6d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી આવશે. ટૂંકમાં આવર્તનો ક્રમ n જે છે એના કરતાં એક ઓછી એટલે કે n-1d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, કાં તો તેના પરમાણુમાં અથવા તો તેના આયનમાં. એટલે તેમને કહેવાય છે સંક્રાંતિ તત્વો કહેવાય છે. એટલે સંક્રાંતિ તત્વોની વ્યાખ્યા આ રીતે થશે: આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વોના પરમાણુ કે આયનોમાં જે તત્વોના, હું અહીંયા ટૂંકમાં લખું છું, જે તત્વોના પરમાણુ કે આયનોમાં તેની ડી કક્ષક, પણ કઈ ડી કક્ષક? n-1 ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેવા તત્વોને સંક્રાંતિ તત્વો કહે છે. મિત્રો, આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો, કારણ કે આ ચેપ્ટરમાં કારણો જ્યારે હું સોલ્વ કરાવીશ ને આ બધા તત્વોના, ત્યારે વ્યાખ્યાની ખાસ જરૂર પડશે. કાં તો તેના પરમાણુમાં અથવા આયનમાં n-1 ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, માટે તેને સંક્રાંતિ તત્વો કહે છે. આ ડી વિભાગના તત્વોને જુદી જુદી શ્રેણીઓમાં વહેંચેલ છે, તો આપણે એ શ્રેણીઓનો કોષ્ટક બનાવીએ. આ બધું MCQ માટે ચોપડીમાં પેરેગ્રાફમાં લખ્યું હોય, તમને સરળતાથી સમજી શકો એટલે હું કોષ્ટક બનાવી દઉં. એની શ્રેણીઓ, પછી એ શ્રેણીઓની અંદર કયા કયા તત્વોનો સમાવેશ થાય તે તત્વો, અથવા તો એ શ્રેણીની અંદર આપણે કીધું n-1 ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો કઈ ડી કક્ષક એમાં અપૂર્ણ ભરાયેલી હોય, એટલે અપૂર્ણ ડી કક્ષક. ત્યાર પછી તેમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય તે તત્વો, ક્યાંથી ક્યાં સુધીના તત્વોનો સમાવેશ થાય અને તે તત્વોની સંખ્યા લખીશું. અને છેલ્લે તે દરેક શ્રેણીની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીશું. સામાન્ય ઇલેક્ટ્રોન રચના હું અહીંયા એવી રીતે ચલાવીશ કે તમારે JEE નીટના MCQ પણ સોલ્વ થઈ જાય સાથે સાથે, ગુજકેટ JEE નીટ એ રીતે. એટલે ચોપડી કરતાં કંઈક વિશેષ સમજાવીશ. જેમ કે આ સંક્રાંતિ ધાતુ તત્વો જે છે એમાં ચોથા આવર્ત જે હોય, ચોથા આવર્તની અંદર વચ્ચેના 10 તત્વો, સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક 21 થી ઝિંક પરમાણુ ક્રમાંક 30 સુધીના વચ્ચેના 10 તત્વો જે છે
તેને પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહે છે. એટલે શ્રેણીની અંદર પહેલી શ્રેણી આવશે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. બીજું, આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીની હમણાં ઇલેક્ટ્રોન રચના સમજાવીશું. એમાં n બરાબર 4માં છે તો એની n-1d કક્ષક એટલે 3d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય છે. માટે આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીને 3d સંક્રાંતિ શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી પણ કહેવાય અથવા 3d સંક્રાંતિ શ્રેણી પણ કહેવાય. અને ક્યાં આવેલી છે તો એ n બરાબર 4 n બરાબર ચોથા આવર્તમાં વચ્ચે આવેલ છે. એના પરમાણુઓની અંદર કઈ ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેના પરમાણુની અંદર 3d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય છે. n બરાબર આવર્તનો જે ક્રમ હોય ને એના કરતાં એક ઓછી હોય તેવી ડી કક્ષક લેવાની. પછી તેમાં કયા તત્વોનો સમાવેશ થાય તો તેમાં સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક 21 થી તેમાં પરમાણુ ક્રમાંક 21 થી ઝિંક પરમાણુ ક્રમાંક 30 સુધીના 10 તત્વોનો સમાવેશ થાય છે. આ 10 તત્વોના નામ, સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના બધું જ આપણે ભણીશું. બધી શ્રેણીમાં જે પણ તત્વો આવે ને એની ઇલેક્ટ્રોન રચના, નામ, સંજ્ઞા સાથે બધું ભણવાનું જ છે. તેની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હોય તો આપણે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ થી ઝિંક સુધીના 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે 11 સાયન્સમાં ભણી ગયા છે. એમાં યાદ કરો બધામાં આર્ગોન કમ્પ્લીટ આવે એટલે 18 ઇલેક્ટ્રોનની રચના કમ્પ્લીટ હોય. 18 પછી આઉફ બાવના શક્તિના ક્રમ મુજબ ઇલેક્ટ્રોન 4s માં ગોઠવાય એટલે 18 ને 2 20 4s2 આવે. પણ યાદ કરો એમાં અપવાદ હતું, ક્રોમિયમ અને કોપર અપવાદ હતું. ક્રોમિયમમાં 4s1 આવે છે ઇલેક્ટ્રોન રચનામાં અને કોપરમાં પણ 4s1 આવે છે. શા માટે એ પણ આપણે 11માં કારણ ભણી ગયા, 12માં ફરીવાર આવશે. અને પછી પરમાણુ ક્રમાંક 21 છે તો 18 ને 2 20 અને પછી આઉફ બાવના શક્તિના ક્રમ મુજબ 3d કક્ષક આવે એમાં 1 ઇલેક્ટ્રોન એટલે 18 ને 2 20 ને 1 21. પછી 3dમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય તો છેલ્લે 3d 10 આવી જશે. તો જનરલી આ બધી શ્રેણીઓ આપણે આડો અભ્યાસ કરવાનો છે. તો એની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં આપણે આ કમ્પ્લીટ પછીનું જે હોય ને એ લખવાનું. તો જો n બરાબર 4માં છે તો બધામાં 4s2 આવે છે. અપવાદ 2 તત્વોમાં 4s1 આવે છે એટલે આપણે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં 4s1 and 2 લખીશું. 1 આવે છે અને 2 આવે છે. અને પછી n-1d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો n બરાબર ચોથા આવર્તમાં છે તો જો એની 3d કક્ષક 3d 1 થી 10 સુધી છે એટલે 3d 1 to 10 આ એની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી. એટલે તમને વિકલ્પની અંદર પ્રથમ સંક્રાંતિ શ્રેણી અથવા તો 3d સંક્રાંતિ શ્રેણીમાં કઈ કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તેના પરમાણુ કે આયનમાં કઈ કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો 3d. પછી એ શ્રેણી પસંદ કરો તો સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક 21 થી ઝિંક પરમાણુ ક્રમાંક 30 એમાં કેટલા તત્વોનો સમાવેશ થાય તો 10 તત્વો. તેની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પસંદ કરો. આવા MCQ પૂછાય. ચલો ત્યાર પછી બીજી શ્રેણી આપણે લઈશું.
જેને આપણે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કહીશું. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કહીશું. પરંતુ આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી n બરાબર 5માં છે તો એની વ્યાખ્યા મુજબ તેના પરમાણુ કે આયનમાં n બરાબર 5 છે તો 4d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, n-1d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય એટલે એને 4d સંક્રાંતિ શ્રેણી પણ કહે છે. 4d સંક્રાંતિ શ્રેણી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તે ક્યાં આવેલી છે તો આવર્ત નંબર n બરાબર 5માં વચ્ચે આવેલ છે. આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં કઈ ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય? 4d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે એટલે તેનું બીજું નામ છે 4d સંક્રાંતિ શ્રેણી. તેમાં કેટલા ક્યાંથી ક્યાં સુધીના તત્વોનો સમાવેશ થાય તો તેમાં અહીંયા યટ્ટિરિયમ પરમાણુ ક્રમાંક 39 થી કેડમિયમ પરમાણુ ક્રમાંક 48 સુધીના વચ્ચેના 10 તત્વોનો સમાવેશ થાય છે. યટ્ટિરિયમ પરમાણુ ક્રમાંક 39 થી કેડમિયમ પરમાણુ ક્રમાંક 48 સુધીના 10 તત્વોનો સમાવેશ થાય છે. આની પણ આપણે તત્વોના નામ સંજ્ઞા સાથે ઇલેક્ટ્રોન રચના પણ ભણીશું. આની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું? તો આમાં યટ્ટિરિયમથી કેડમિયમ સુધીના આપણે તત્વો લઈએ તો વિચારો આ n બરાબર 4માં તો આ n બરાબર 5માં છે એટલે આર્ગોન પછી કયું આવશે? હિલિનિયો. આ બધા નિષ્ક્રિય વાયુ તત્વો યાદ કરો: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન. એટલે આમાં બધામાં ક્રિપ્ટોન કમ્પ્લીટ આવે. બીજું n બરાબર 5માં છે તો એમાં બધામાં 5s2 આવશે. એમાં પણ અપવાદમાં 5s1 હશે એકાદ બે તત્વોમાં. અને એક ઓછી હોય તેવી ડી કક્ષક n બરાબર 5માં આવર્તમાં છે તો 4d કક્ષક આવશે 1 to 10. એટલે આની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ પછીની તમારે નક્કી કરવાની તો 5s 1 આવશે અને 2 પણ આવશે. અપવાદમાં એકાદ તત્વમાં એમાં 1 આવે છે. અને 5મા આવર્તમાં છે એટલે એની એક ઓછી હોય તેવી ડી એટલે 4d કક્ષક આવશે છેલ્લે 1 to 10. હું મિત્રો અહીંયા જે કક્ષકોનો જે ક્રમ લખું છું ને ઇલેક્ટ્રોન રચનામાં એ આઉટબાઉના શક્તિના ક્રમ મુજબ લખું છું. ચોપડીની અંદર કેવી રીતે આપ્યું હોય? મુખ્ય ક્વોન્ટમાંકના ચડતા ક્રમમાં આપ્યું હોય. એમાં મુખ્ય ક્વોન્ટમાંક આ કહેવાય. તેમાં 4d પહેલાં આપ્યું હશે અને 5s પછી આપ્યું હશે. એટલે આ આગળ હોય ને આ પાછળ લખેલું હશે. એટલે ચોપડીવાળા એ સાચા જ છે ને આપણે એ સાચા છીએ. આપણે આઉટબાઉના શક્તિના ક્રમ મુજબ ઇલેક્ટ્રોન ગોઠવાતા જાય એ રીતે જ લખીશું. એ રીતે લખીએ ને એટલે ખબર પડે કે અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગોઠવાયેલો છે ને એટલે તે ડી વિભાગના તત્વો છે. ઓલું હું 4d પહેલાં લખું ને 5s પછી લખું એટલે મોટા ભાગના શું સમજે કે છેલ્લો ઇલેક્ટ્રોન તો સાહેબ s કક્ષકમાં છે તો s વિભાગના કહેવાય નહીં. એટલા માટે હું આઉટબાઉના શક્તિના ક્રમ મુજબ જ લખીશ. ચલો ત્યાર પછી દ્વિતીય સંક્રાંતિ શ્રેણી પૂરી. એના MCQ પૂછાય. ચલો ત્યાર પછી n બરાબર 6માં આ વચ્ચેના 10 તત્વો જેને તૃતીય સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ત્રીજી શ્રેણી આવશે તૃતીય સંક્રાંતિ શ્રેણી. પણ આ શ્રેણી n બરાબર ક્યાં છે? 6માં. તો એની 5d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય છે માટે તેને 5d સંક્રાંતિ શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં ક્યાં છે તો n બરાબર 6 આવર્તમાં છઠ્ઠા આવર્તમાં વચ્ચે છે. અને એની ઇલેક્ટ્રોન રચનામાં કઈ ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો 5d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય છે.
તેમાં કેટલા તત્વોનો સમાવેશ થાય? તો જો આની અંદર ખાસ ધ્યાન રાખજો, છઠ્ઠા અને સાતમા આવર્તમાં લેન્થેનમ 57, જોજો લેન્થેનમ 57, હવે હું થી નથી લખતો અને લખું છું, કેમ? જોજો લેન્થેનમ 57 થી અહીંયા વચ્ચેના 14 તત્વો, સીરિયમ 58 થી લ્યુટેશિયમ 71 સુધીના વચ્ચેના 14 તત્વો નીચે એફ વિભાગમાં આવી જશે. પછી પાછા હાફનિયમ 72 થી મર્ક્યુરી 80 સુધીના 9 તત્વો પાછા અહીંયા આવશે. એટલે હાફનિયમથી મર્ક્યુરી સુધીના 9 તત્વો અને લેન્થેનમ એટલે કે 10મું તત્વ. આ 10 તત્વોની શ્રેણીને તૃતીય સંક્રાંતિ શ્રેણી કહેવાય. વચ્ચેના 14 તત્વો એફ વિભાગમાં આવશે. એટલે લેન્થેનમ 57 અને લખું છું કારણ કે વચ્ચેના તત્વો ગયા, અને પાછું ક્યાંથી શરૂઆત થશે? તો હાફનિયમ 72 થી લ્યુટેશિયમ મર્ક્યુરી 80 સુધીના તત્વો. એટલે આ 9 અને આ 1, એટલે આ શ્રેણીમાં પણ 10 તત્વોનો સમાવેશ થાય છે. હવે આની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી છે. ભલે ઇલેક્ટ્રોન રચના આપણે આગળ જતા ભણવાના છીએ, નો ડાઉટ, પણ હવે મૌખિક રીતે લખવી હોય તો આમાં ક્રિપ્ટોન પછી બધામાં ઝેનોન કમ્પ્લીટ આવે, અને ઝેનોન કમ્પ્લીટ પછીની જે ઇલેક્ટ્રોન રચના હોય એને આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ગણવી. તો આની જેમ લખો. ચલો છઠ્ઠા આવર્તમાં છે એટલે આમાં શું આવશે? 6s કક્ષક કમ્પ્લીટ પછી 6s કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે. એમાં પણ 6s2 આવશે, પણ 1 અને 2 કારણ કે અપવાદમાં આવશે. એમાં પણ છઠ્ઠા આવર્તની અંદર છે તો n-1d કક્ષક આવશે. n-1d છઠ્ઠો છે એટલે 5d આવશે. 5d 1 2 10 આવશે. આને આની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ગણવામાં આવે છે. ચલો ત્યાર પછી આવર્ત નંબર 7, એના વચ્ચેના 10 તત્વો જેને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ચોથી શ્રેણી આવશે ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. પણ આવર્ત નંબર 7માં છે એટલે એમાં 6d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય એટલે એને 6d સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન ક્યાં છે? તો n બરાબર 7માં વચ્ચે આવે છે. કઈ ડી કક્ષક તેની ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય? તો તેની 6d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે એટલે જેનું નામ શું છે? 6d સંક્રાંતિ શ્રેણી. તેમાં કયા તત્વો આવે? તો આવર્ત 6 ની જેમ પહેલા તો એક્ટિનિયમ 89. હવે થી નથી લખતો, અહીંયા અને લખું છું કારણ કે આમાં પણ એક્ટિનિયમ 89 થી પછી વચ્ચે થોરિયમ 90 થી લોરેન્સિયમ 103 સુધીના 14 તત્વો નીચે એફ વિભાગમાં આવી જશે. અને પછી પાછા રુથરફોર્ડિયમ 104 થી કોપરનિશિયમ 112 સુધીના 9 તત્વો અહીંયા આવશે. એટલે આ 9 તત્વો અને એક્ટિનિયમ 10 તત્વો, એટલે આમાં પણ 10 તત્વો આવે છે, પણ વચ્ચેના 14 તત્વો નીચે આવશે. એટલે રુથરફોર્ડિયમ RF પરમાણુ ક્રમાંક 104 થી કોપરનિશિયમ CN પરમાણુ ક્રમાંક 112, કોપરનિશિયમ પરમાણુ ક્રમાંક 112 સુધીના 9 તત્વો અને એક્ટિનિયમ 10મું તત્વ, એટલે આમાં પણ 10 તત્વોનો સમાવેશ થાય છે આ શ્રેણીમાં પણ. અને આની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના સામાન્ય રીતે કઈ ગણવામાં આવે છે? તો 7મો આવર્ત છે તો 7s 1 and 2,
અપવાદમાં 1 આવશે અને એક ઓછી હોય તેવી ડી એટલે 6D 1 to 10 ગણવામાં આવે છે, કારણ કે આ બંનેમાં છઠ્ઠા અને સાતમા આવર્તમાં વચ્ચે એફ કક્ષક પણ આવે છે, પણ સામાન્ય રીતે આ ગણવામાં આવે છે. તો આ ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે, કારણ કે તેના પરમાણુ કે આયનમાં n-1 ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે, માટે તેને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. તેમાં મુખ્ય 4 શ્રેણીઓ છે: પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. એના બીજા નામ કહીએ તો 3D સંક્રાંતિ શ્રેણી, 4D સંક્રાંતિ શ્રેણી, 5D સંક્રાંતિ શ્રેણી, 6D સંક્રાંતિ શ્રેણી. દરેક શ્રેણીમાં કઈ ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, દરેક શ્રેણીના તત્વો કેટલા અને કયા અને દરેક શ્રેણીની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી. તો હજી MCQ માટે આ દરેક શ્રેણીની આપણે અલગ અલગ બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી, તો આખા ડી વિભાગના બધા જ સંક્રાંતિ તત્વોની ભેગી કરીને આખા ડી વિભાગની આપણે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી છે. બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો હું આઉટબાઉના શક્તિના ક્રમ મુજબ લખીશ. ચોપડીની અંદર મુખ્ય ક્વોન્ટમાંકના ચડતા ક્રમમાં લખેલ હશે. પહેલું તો આ n બરાબર 4માં છે તો 4s, 5માં છે તો 5s, છઠ્ઠા આવર્તમાં છે તો 6s, સાતમો આવર્ત છે તો 7s, એટલે ટૂંકમાં ns 1 and 2 લખું છું. આમાં મોટા ભાગે ns2 આવે છે, પણ અપવાદ સ્વરૂપમાં અમુક તત્વોમાં ns1 આવે છે. પછી ચોથો આવર્ત છે તો એક ઓછી હોય તેવી ડી 3D, પાંચમો છે તો 4D, છઠ્ઠો છે તો 5D, સાતમો છે તો 6D. આવર્તના ક્રમ કરતાં એક ઓછી હોય તેવી ડી એટલે n-1D 1 to 10. હું આ ભૂસી નાખું છું. 1 to 10. આ ડી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પસંદ કરો. વિકલ્પ MCQ પૂછી શકે તો આ ડી વિભાગના આખા ડી વિભાગ 4 શ્રેણીની ભેગી. ક્લિયર? હજી પ્રસ્તાવના શરૂ છે. આ પ્રસ્તાવનામાં મેં ડી વિભાગની શ્રેણીઓ સમજાવી MCQ માટે. ચલો હવે આપણે હજી પ્રસ્તાવના MCQ માટે હવે ભાગ બી લઈએ, F વિભાગ. હું આ વચ્ચેનો પી વિભાગ જે છે અહીંયા ભૂસી નાખું છું, એટલે આપણને લખવામાં થોડી જગ્યા મળે, એટલે કારણ કે અત્યારે આપણે મેઇન વચ્ચેનો ડી વિભાગ, હવે આ નીચેનો વિભાગ ભણવાનો છે, એટલા માટે. ચલો પ્રસ્તાવનામાં ભાગ બી MCQ માટે છે. હજી થિયરીઓ હજી શરૂ નથી કરી. એફ વિભાગ. એફ વિભાગ, આ વિભાગને એફ વિભાગ શા માટે કહેવામાં આવે છે? કારણ કે મિત્રો આ તત્વો જે છે એના પરમાણુનો છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ગોઠવાયેલો હોય. બીજું ખાસ કહી દઉં, ચોપડીમાં આ આગળ હશે ને આ પાછળ હશે. એ મુખ્ય ક્વોન્ટમાંકના ચડતા ક્રમમાં લખ્યું છે ને મેં આઉટબાઉના શક્તિના ક્રમમાં લખ્યું છે, એટલે હું સાચો છું અને ચોપડી પણ સાચી જ છે. હું આઉટબાઉના શક્તિના ક્રમ મુજબ કેમ લખું છું? કારણ કે તમને ખ્યાલ આવે કે છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગોઠવાય માટે ડી વિભાગ. હું એ જ રીતે અહીંયા એફ વિભાગમાં પણ ઇલેક્ટ્રોન રચના લખું તો એ આઉટબાઉના શક્તિના ક્રમ મુજબ લખીશ. ચોપડીમાં મુખ્ય ક્વોન્ટમાંકના ચડતા ક્રમમાં લખ્યું હશે. તમે ચોપડી મુજબ જશો ને તો તમને છેલ્લે એસ કક્ષક આવશે, એટલે તમને એમ થશે કે છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ગોઠવાયેલો છે તો કેમ સાહેબ એફ વિભાગ? પણ હું આઉટબાઉના શક્તિના ક્રમમાં લખીશ ને ઇલેક્ટ્રોન રચના, એટલે તમને ખ્યાલ આવશે કે આમાં છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ગોઠવાયેલો હોય છે, માટે તેને એફ વિભાગના તત્વો કહેવામાં આવે છે.
પણ આ તત્વો વિચારો મિત્રો, આ 14 તત્વો ક્યાં છે? અહીંયા લેન્થેનમ અને આફનિયમની વચ્ચે જે ખરેખર આવર્ત 6 ના જ તત્વો છે. આ થોરિયમથી લોરેન્સિયમ સુધીના વચ્ચેના આ 14 તત્વો ક્યાં છે? તો એક્ટિનિયમ અને રુથરફોર્ડિયમની વચ્ચે છે, આવર્ત નંબર 7માં. તો આ સંક્રાંતિ તત્વોની વચ્ચે આવેલા છે ખરેખર, એટલે તેમને આંતર સંક્રાંતિ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે તેમનું નામ યાદ રાખજો, આંતર સંક્રાંતિ તત્વો. ડી વિભાગને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે, એફ વિભાગને આંતર સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. બીજું, આ એફ વિભાગના તત્વો પૃથ્વીના પોપડામાંથી અલ્પ માત્રામાં મળી આવે છે, અલ્પ માત્રામાં મળી આવે છે. માટે આ એફ વિભાગના તત્વોનું બીજું નામ પણ યાદ રાખજો, તેમને રેર અર્થ એલિમેન્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તત્વ એટલે જો રેર એટલે અલ્પ, અર્થ એટલે પૃથ્વી, એલિમેન્ટ્સ બહુવચનમાં લખ્યું છે એટલે તત્વો, એલિમેન્ટ એટલે તત્વો, એલિમેન્ટ્સ એટલે તત્વો. એટલે પૃથ્વીના પેટાળમાંથી આપણને, પૃથ્વીના પોપડામાંથી આપણને અલ્પ માત્રામાં મળે છે, માટે તેમને રેર અર્થ એલિમેન્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપણે ચોપડીની પ્રસ્તાવનામાંથી હવે આપણે આ આંતર સંક્રાંતિ તત્વો જે છે, ચોપડીમાં તો પેરેગ્રાફ જ લખેલા હોય, તમને MCQ સોલ્વ કરવામાં સરળતા રહે એટલા માટે હું કોષ્ટક બનાવી દઉં. આ એફ વિભાગ, ડી વિભાગ તમે યાદ કરો 11મા ધોરણમાં. એસ વિભાગ આમ ઊભો ભણવાનો આવે, પી વિભાગ ઊભો ભણવાનો આવે, ડી વિભાગ આમ આડો શ્રેણી વાઇઝ ભણવાનો આવે. એ જ રીતે એફ વિભાગ પણ આડો શ્રેણી વાઇઝ ભણવાનો આવે. તો એફ વિભાગની અંદર 2 શ્રેણીઓ છે, 1 અને 2. તો આપણે એ શ્રેણીઓનો આપણે કોષ્ટક બનાવતા જઈશું. શ્રેણીઓ, ચલો શ્રેણીઓના નામ પહેલા તો જોઈએ. આ પહેલી શ્રેણી જે છે સીરિયમથી લ્યુટેશિયમ, આની આગળનું તત્વ કયું છે? લેન્થેનમ. આમ લેન્થેનમ ડી વિભાગમાં આપણે લીધું, પણ લેન્થેનમની અમુક લાક્ષણિકતાઓ આ 14 તત્વો જેવી હોય છે, એટલે લેન્થેનમને આની સાથે પણ લખવામાં આવે છે. એટલે આ 14 તત્વોની આગળનું પહેલું તત્વ લેન્થેનમ છે, એટલે તેને લેન્થેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. લેન્થેનોઇડ શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, આ તત્વો n બરાબર 6ઠ્ઠા આવર્તમાં છે. જો આમાં n-1d કક્ષક જે છે એમાં છેલ્લે ઇલેક્ટ્રોન ગોઠવાતો હતા, આમાં n-2 એફ વિભાગની અંદર યાદ રાખજો, n-2 એફ કક્ષકમાં છેલ્લે ઇલેક્ટ્રોન ગોઠવાય. તો n બરાબર 6માં છે, તો આમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? બોલો, 2 ઓછા કરી નાખો. 4f આમાં n બરાબર 7 છે, 2 ઓછા કરી નાખો તો આમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? 5f. એટલે આને 4f શ્રેણી કહેવામાં આવે છે, અને આને 5f શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આનું બીજું નામ યાદ રાખજો, 4f શ્રેણી. બીજા આ જે 14 તત્વો છે થોરિયમથી લોરેન્સિયમ, એની આગળનું તત્વ કયું આવે છે? એક્ટિનિયમ. આમ એક્ટિનિયમને આપણે ડી વિભાગની અંદર ગણેલ છે, પણ એના મોટા ભાગના ગુણધર્મો, એની લાક્ષણિકતાઓ આ થોરિયમથી લોરેન્સિયમ આ 14 તત્વો જેવા છે, એટલે એક્ટિનિયમને આ 14 તત્વોની સાથે પણ લખવામાં આવે છે. એટલે આ 14 તત્વોની તેની આગળનું તત્વ એક્ટિનિયમ છે, એટલે તેને એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એફ વિભાગમાં 2 શ્રેણી આવશે, લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી. એક્ટિનોઇડ પણ લખાય છે, એક્ટિનાઇડ પણ લખાય છે. એક્ટિનોઇડ શ્રેણી, અને એના પરમાણુમાં છેલ્લે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? 5f ગોઠવાશે. એટલે આ શ્રેણીને 5f શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? ચલો, ત્યાર પછી આ શ્રેણીઓની અંદર
ક્યાંથી ક્યાં સુધીના તત્વોનો સમાવેશ થાય છે તે. તો આ લેન્થેનોઇડ શ્રેણીમાં સીરિયમ 58 થી લ્યુટેશિયમ 71, સીરિયમ પરમાણુ ક્રમાંક 58 થી પરમાણુ ક્રમાંક સાથે યાદ રાખવાની છે શ્રેણી, લ્યુટેશિયમ 71 સુધીના 14 તત્વોનો સમાવેશ થાય છે. 14 તત્વોનો સમાવેશ થાય છે. એ જ રીતે એક્ટિનોઇડ શ્રેણીમાં થોરિયમ 90 થી લોરેન્સિયમ, થોરિયમ 90 થી લોરેન્સિયમ 103 સુધીના 14 તત્વોનો સમાવેશ થાય છે. એટલે લેન્થેનોઇડ શ્રેણીમાં 14 તત્વો, એક્ટિનોઇડ શ્રેણીમાં 14 તત્વો, એટલે આંતર સંક્રાંતિ તત્વોની સંખ્યા જણાવો કે તો 14 ને 14 28 તત્વો. હવે આ બધા તત્વોની બાહ્યતમ, આ બધી શ્રેણીની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો તમે આવર્ત કોષ્ટક ખુલ્લું રાખજો, કારણ કે ઇલેક્ટ્રોન રચના હજી એની થિયરીઓ આપણે ભણીશું ત્યારે ઇલેક્ટ્રોન રચના લખવાની આવશે. એટલે આવર્ત કોષ્ટક ખુલ્લું રાખજો. અહીંયા નીચે લખેલી જ હશે, આવર્ત કોષ્ટકમાં દરેક તત્વની નીચે લખેલા હશે. જેમ કે આ જે સીરિયમથી સમજો, સીરિયમથી લ્યુટેશિયમ સુધીના જે 14 તત્વો આવે છે એની અંદર તમે બધાને કહી દો, બધામાં ઇલેક્ટ્રોન રચનામાં પહેલાં તો ઝેનોન કમ્પ્લીટ આવે. ઇલેક્ટ્રોન રચના ભણીશું ત્યારે ખ્યાલ આવી જશે. ઝેનોન કમ્પ્લીટ આવશે. પછી બીજું છઠ્ઠા આવર્તમાં છે એટલે બધામાં 6s2 આવશે. 6s2 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 6s2. પછી છઠ્ઠા આવર્તમાં છે ને n બરાબર 6 માં તો એક ઓછી હોય તેવી ડી કક્ષક નાખો, 5d કક્ષક. એમાં બધામાં 5d કક્ષકમાં 0 0 5d 0 આવશે. પણ અમુક તત્વોમાં તમે જો આવર્ત કોષ્ટકમાં 5d 1 આવતું હશે, 5d 1 આવતું હશે. બાકી બધામાં 5d કક્ષક હશે જ નહીં એટલે એનો મતલબ 5d 0 હશે. અને છઠ્ઠો આવર્ત છે તો n-2f એટલે છેલ્લો ઇલેક્ટ્રોન 4f કક્ષકમાં ગોઠવાય. એફમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે 4f1 to 4f14 સુધીનું હશે ઇલેક્ટ્રોન. જોજો ચોપડીમાં પહેલાં 4f લખ્યું, 4 વાળું લખ્યું હશે, પછી 5 અને છેલ્લે 6 વાળું હશે. એટલે બધા છેલ્લે 6s આવે એટલે બધા એવું સમજે છે કે સાહેબ છેલ્લો ઇલેક્ટ્રોન તો એસ કક્ષકમાં ગોઠવાય, તો એસ વિભાગ નહીં ને એફ વિભાગ કેમ? એટલે જ હું કહું છું હું અવભાવના શક્તિના ક્રમ મુજબ લખીશ. ચોપડીમાં મુખ્ય ક્વોન્ટમાંકના ક્રમમાં હશે. તો બોલો, આની અંદર આપણે કમ્પ્લીટવાળી ઇલેક્ટ્રોન રચના કાઢી નાખો. બાકીના ઉપરથી આપણે બાહ્યતમ બાકીની જે ઇલેક્ટ્રોન રચના હોય એને બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ગણવામાં આવે છે. તો લખો તો શું થશે? બધામાં 6s2 આવે છે. એટલે પહેલું તો લેન્થેનોઇડ શ્રેણીમાં 6s2. પછી એક ઓછી હોય તેવી ડી 5d 0 જ આવે છે, અમુકમાં જ 1 આવે છે. અને પછી 4f આવે છે, 4f 1 to 14 આવે છે, 1 to 14 આવે છે. તો હવે એક્ટિનોઇડ શ્રેણીમાં ખબર પડી જાય છે થોરિયમથી લોરેન્સિયમ સુધી, તો એમાં ઝેનોન પછી રેડોન કમ્પ્લીટ હોય. પછી n બરાબર 7 માં આવશે, n બરાબર 7 માં આવશે તો બધામાં શું આવશે? 7s2 આવશે. પછી એક ઓછી હોય તેવી ડી 6d 0 આવશે, પણ એમાં મોટા ભાગના તત્વોમાં 6d 0 આવશે. પછી તમે આવર્ત કોષ્ટકમાં નીચે જુઓ, અમુકમાં 6d 1 પણ છે ને અમુકમાં 6d 2 પણ છે. એટલે આમાં 0 થી 2 લખું છું. અને પછી એમાં 5f આવશે 1 to 14. પણ હા, એમાં અપવાદ, એમાં પહેલા તત્વમાં તમે જોજો 5f 0 હશે. તો આપણે 0 to 14 નથી લખવાનું, આપણે તો અહીંયા 0 ને અવગણના કરવાનું, 1 to 14 જ લખીશું. બાકી એમાં 5f 0 પણ છે, જોજો આવર્ત કોષ્ટકમાં.
0 છે, 5F0 હશે, પછી 5F2 સીધો ચાલુ થઈ જશે. એ અપવાદ રૂપની ઇલેક્ટ્રોન રચના છે એટલે આપણે એ 0ને ગણીશું નહીં. તો આ F વિભાગની શ્રેણીઓ થઈ અને આમાં બંને શ્રેણીઓની અલગ અલગ બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂછાય તો આ રીતની થઈ. પણ હવે આ F વિભાગના 14 ને 14 28 એટલે બંને શ્રેણીને ભેગી કરીને આખા વિભાગની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જો આપણે લખવી હોય તો વિચારો, આ n બરાબર 6 માં છે તો 6s2 આ છે, n બરાબર 7 માં છે તો 7s2 આ છે, એટલે ns2 કરી નાખું. હું આ ઉભાવના શક્તિના ચડતા ક્રમમાં લખું છું. પછી n બરાબર 6 છે તો એક ઓછી હોય તેવી d 5d, n બરાબર 7 છે તો એક ઓછી હોય તેવી d 6d આ છે, એટલે n -1d. એમાં મોટા ભાગે ડીમાં 0 છે અથવા 1 છે. હા, અમુકમાં 2 આવે છે પણ એની સંખ્યા બહુ ઓછી છે એટલે આપણે એને અવગણના કરવાની છે. પછી 2 ઓછી હોય તેવી F આવે છે એટલે n-2 F 1 to 14 એટલે આમાં છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં ગોઠવાય છે, માટે આને F વિભાગના તત્વો કહેવામાં આવે છે. અથવા ચોપડીની રીતે જો ચોપડીમાં આ રીતે લખ્યું હશે, ચોપડીમાં પહેલાં લખ્યું હશે મુખ્ય ક્વોન્ટમાંકના ચડતા ક્રમમાં n-2F 1 to 14, પછી આ લખ્યું હશે n-1D 0 to 1 અને છેલ્લે લખ્યું હશે ns2. એટલે એવું નહીં સમજવાનું કે છેલ્લો ઇલેક્ટ્રોન એસમાં ગોઠવાય છે, છેલ્લો ઇલેક્ટ્રોન એફમાં જ ગોઠવાય છે. તો આ F વિભાગના તત્વોની શ્રેણી, તેના તત્વો, બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અને એના MCQ થયા. ચલો, હજી આપણી પ્રસ્તાવના શરૂ છે, હજી MCQ શરૂ જ છે. થિયરીઓ નેક્સ્ટ લેક્ચરથી શરૂ થશે. આ બધું મિત્રો જેની પાસે મારા પેમ્ફલેટ નથી એ બધા પોતાના ચોપડામાં લખી રાખજો. આ બધું ચોપડીની અંદર બધું નથી આપેલું, અથવા જે પણ આપેલું હશે પેરેગ્રાફમાં આપેલું હશે, કોઠા નથી આપેલા. ચલો, ડી વિભાગના જે તત્વો જે છે, ડી અને એફ વિભાગના તત્વો આપણે આ ચેપ્ટરમાં ભણવાનું. તો ડી અને એફ વિભાગના તત્વોનું મહત્વ શું, મહત્વ શા માટે આપણે ભણી રહ્યા છીએ, એની કંઈક ઉપયોગિતા હોય, મહત્વ હોય તો જ આપણે ભણવાના હોઈએ. તો એની અંદર પહેલું મહત્વ આપણે ડી વિભાગના તત્વોનું લઈએ અને બીજું મહત્વ એફ વિભાગનું લઈએ. તો ડી વિભાગમાં હું અહીંયા ટૂંકમાં મુદ્દા લખીશ. આ જે સંક્રાંતિ ધાતુ તત્વો છે એમાંથી લોખંડ એટલે કે Fe, કોપર ધાતુ આવે છે, લોખંડ, કોપર, સોનું પણ આવશે, એમાં ચાંદી પણ આવશે, વગેરે જેવી ધાતુઓ જે છે એ માનવ સાંસ્કૃતિક વિકાસમાં અને ઔદ્યોગિક વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વિચારો, આપણે પહેલાંના સમયમાં કોપર એટલે તાંબાના પાત્રો વાપરતા હતા, સોના ચાંદીના ઘરેણાઓ પહેરીએ છે, લોખંડ મશીનરી બધી શાની બનેલી હોય છે, લોખંડની મજબૂતાઈ માટે. તો આ બધી ધાતુઓ, ડી વિભાગની ધાતુઓ જે છે એણે માનવ વિકાસમાં સાંસ્કૃતિક રીતે અને ઔદ્યોગિક રીતે મહત્ત્વનો ફાળો એટલે કે મહત્ત્વનો ભાગ ભજવેલો છે. બીજું મહત્ત્વ આપણે એફ વિભાગનું ભણીશું. એફ વિભાગ, તો એફ વિભાગ જે છે એમાં ખાસ કરીને યુરેનિયમ, થોરિયમ, પછી પ્રોટોએક્ટિનિયમ વગેરે જેવા રેડિયો સક્રિય તત્વો જે છે એના લીધે હાલ આપણે પરમાણુ ઉર્જાનું ઉત્પાદન કરી શકીએ છીએ ન્યુક્લિયર રિએક્ટર દ્વારા. અને એ પરમાણુ ઉર્જામાંથી આપણે વિદ્યુત ઉર્જા પણ મેળવી શકીએ અને યુદ્ધ માટે પરમાણુ બોમ્બ, પરમાણુ શક્તિ તરીકે આપણો વિકાસ કરી શક્યા છે. કારણ કે આપણે પરમાણુ બોમ્બ જે છે, પરમાણુ શસ્ત્રો જે બનાવી શક્યા છે આમાંથી બને છે.
એટલે આ એનું મહત્વ થયું ડી અને એફ વિભાગના તત્વોનું. ચલો છેલ્લો મુદ્દો એમસીક્યુ માટે પ્રસ્તાવનામાં કે આપણે ડી વિભાગ જે છે ડી વિભાગના તત્વો જેને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ, તો એ ડી વિભાગના તત્વો એ તત્વોમાં આપણે કીધું કે એના પરમાણુ કે એના આયનમાં n-1 ડી કક્ષક પરમાણુમાં કે આયનમાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય છે. તે અપૂર્ણ ભરાયેલી હોવાથી તેમાં એવો એમસીક્યુ પૂછાય, અપૂર્ણ ભરાયેલી હોવાથી તેમાં નીચેનામાંથી કઈ લાક્ષણિકતા જોવા મળે, તેમાં કઈ લાક્ષણિકતાઓ જોવા મળે છે? તાઓ જોવા મળે છે. તો ડી વિભાગના સંક્રાંતિ ધાતુના પરમાણુ કે આયનોમાં n-1 ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોવાથી એક તો તે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે, એના લીધે જ જુદી જુદી, હું અહીંયા ટૂંકમાં લખીશ, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ તેના કારણે તે ધરાવે છે. જેમ કે હું કોપર લઉં તો કેટલાક સંયોજનોમાં Cu+1 હોય, કેટલાક સંયોજનોમાં Cu+2 પણ હોય, તો કોપરની ઓક્સિડેશન અવસ્થાઓ બે જુદી જુદી થાય, +1+2. જેમ કે એસ વિભાગમાં હું સોડિયમ લઉં તો એના દરેક સંયોજનમાં Na+1 જ હોય, એક જ ઓક્સિડેશન અવસ્થા હોય +1, જ્યારે આ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. બીજું, એની n-1 ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોવાથી તેના આયનો રંગીન હોય છે. આયનો રંગીન હોય એટલે સમજી લેવાનું કે તેના સંયોજનો કેવા હોય? રંગીન હોય. તેના સંયોજનો રંગીન હોય. પછી ચોથું, આપણે 9મું ચેપ્ટર આવશે સંકીર્ણ સંયોજનો. દાખલા તરીકે હું એક સંકીર્ણ સંયોજન લખું NiCO4, આ એક સંકીર્ણ સંયોજન લખું તો આમાં સંક્રાંતિ ધાતુ તત્વ છે એની સાથે આ નાના કૌંસમાં જે જોડાયેલું હોય ને એને લિગેન્ડ કહેવાય. એવું 9મા ચેપ્ટરમાં આવશે. તો એની n-1 ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે, આથી તે લિગેન્ડ સાથે જોડાઈને આવા સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે. આવા મોટા કૌંસવાળા સંયોજનોને સંકીર્ણ સંયોજનો કહેવાય, જે ચેપ્ટર 9 આખું આવે છે. એટલે તેઓ લિગેન્ડ સાથે જોડાઈને સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે. પછી તેમાં n-1 ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોવાથી તેઓ ચુંબકીય ગુણધર્મમાં અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અને આપણે ભણીશું ચેપ્ટરમાં થિયરીમાં આ ડી વિભાગની સંક્રાંતિ ધાતુ તત્વો જે છે મોટા ભાગે ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે, એટલે તેઓ ઉદ્દીપકીય ગુણધર્મ પણ ધરાવે છે. તેનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરી શકાય છે. આ n-1 ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોવાથી તેમાં આટલી લાક્ષણિકતાઓ જોવા મળે છે. આ સાથે અહીંયા ચેપ્ટરની પ્રસ્તાવના પૂરી કરી. હવે આપણે થિયરીઓ શરૂ કરીશું. પણ મિત્રો, ચેપ્ટરનું નામ શું છે? ડી અને એફ વિભાગના તત્વો. તો આ ચેપ્ટરની થિયરીઓ આપણે બે ભાગમાં ભણીશું. ભાગ 1 ડી વિભાગ આખો આવશે, પહેલાં એની બધી થિયરીઓ ને બધું આવશે. પછી ભાગ 2 એફ વિભાગ, એની થિયરીઓ ને બધું આવશે. એટલે નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટરનો ભાગ 1 ડી વિભાગ આપણે શરૂ કરવા જઈશું. મિત્રો, આજનો વિડીયો લેક્ચર જો તમને સારો લાગ્યો હોય તો તમે જરૂરથી સારી કમેન્ટ કરજો, મારા ઉત્સાહને વધારો કરજો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.